સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા તારીખ 12, 13, 14 જુલાઈ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું તારીખ 13, 14 જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશન ક્વિનર વિનુભાઈ ડાભીએ જણાવ્યું કે CRTS સુરત ડાયમંડ એક્સપોની ખૂબ જ સફળતાના કારણે આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો માહોલ હોવા છતાં ડાયમંડ મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓ ખૂબ જ ઉત્સાહ સાથે કેટરેસ એક્સપોમાં જોડાવા ઉત્સાહી છે. તમામ બૂથનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. ગત કેટરેસ એક્સપોમાં કરાઈ વ્યવહારને ખૂબ જ વેગ મળ્યો હતો. આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું મુખ્ય કારણ 12, 13, 14 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં કેરેટ્સ એક્સપો 2026 જે હર સાલ અમે ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત કરતા હોય છે તેના ભાગરૂપે બોલાવવામાં આવી હતી અને તેમાં 118 સ્ટોલ લાગવાના છે. તેમાં મશીનરી, લૂઝ ડાયમંડની અંદર તે નેચરલ, CVD અને જ્વેલરી એવી રીતે 118 સ્ટોલ લાગશે અને તેમાં દરેક વેપારીને કોન્ટ્રાક્ટ થાય, વેપાર થાય એ માટેનો અમારા પ્રયાસ રહેશે. આમાં કેટલા લોકો ભાગ લેશે? 100% બહારથી એટલે દેશ અને દુનિયામાંથી 500 થી 550 બાયર આવવાની શક્યતા છે. આનાથી શું ફાયદો થશે? આનાથી એને એક માર્કેટ મળશે વેપારને, ટ્રેડને અને મેન્યુફેક્ચરને. જે અલગ અલગ દેશ અને દુનિયામાંથી બાયર્સો આવવાના છે ત્યારે તે ત્યાં એને પસંદગીનો માલ એ સહેલાઈથી જોઈ શકશે, કમ્પેર કરી શકશે. બાયર્સને ફાયદો છે અને અમારા મેમ્બર્સને ફાયદો છે. એટલે એક બૂથ એવા જે 118 બૂથ છે એમાંથી એને લૂઝ ડાયમંડના અમારી પાસે 76 બૂથ છે. એટલે દરેક બૂથ દીઠ ઓછામાં ઓછા 10 થી 15 કરોડનો વેપાર થાય એવી અમને અત્યારે આશા અને અપેક્ષા છે. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.